નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી આપની સાથે। લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે। રણ તૈયાર છે। ભાજપે સૌરાષ્ટ્રના દિગ્ગજ અને કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસમાંથી હજી પણ નામની વિચારણા ચાલી રહી છે। ત્યારે જનતાના મનમાં શું છે, કેવો છે તેમનો મૂડ, પારખીશું મતદારોના મિજાજમાં રાજકોટની જનતાને। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। છેલ્લા 5 વર્ષના શાસન દરમિયાન કયા વિકાસના કામો થયા અને હજુ કયા વિસ્તાર છે તે વિકાસથી ઝંખી રહ્યો છે। મારી સાથે રાજકોટના તમામ સિનિયર સિટીઝનો છે, એ મતદારો છે સિનિયર સિટીઝન। આપણે તેની પાસેથી જાણીશું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજકોટ શહેરનો કયા પ્રકારનો વિકાસ થયો છે અને હજુ કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં વિકાસ બાકી છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓ છે તે મહત્વના સાબિત થવાના છે। આપણે એ તમામ સિનિયર સિટીઝનો છે, આપણે તેની પાસેથી જાણીશું અને તેની સાથે વાત કરીશું। સર, આપને સૌપ્રથમ પૂછવા માંગીશ, શું માનો છો આપ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દા મહત્વના રહેવાના છે? છેલ્લા 5 વર્ષમાં રાજકોટનો કેટલો વિકાસ થયો છે? જ્યાં સુધી ચૂંટણીના માટે મુદ્દાની વાત ચાલે છે ત્યાં એમાં તો બે જ મુદ્દા હોય છે, ભાજપ છે કે ભાજપ નહીં। બાકી તમે રાજકોટના વિકાસની વાત કરો તો એ ચોક્કસ વાત છે કે રાજકોટમાં વિકાસ થયો છે। એમાં એમ્સ આવી, પછી આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું, 3 લેન ટ્રેક થયો રેલવેનો, જો કે એ 20 વર્ષથી ચાલુ હતો, એટલે તમે એમ ન કહી શકો ખાલી ભાજપે જ કર્યો, બધાએ કર્યો છે। રોડ અને રસ્તા સારા થાય પણ ચોમાસામાં પાછા કાબડા પડી જાય, આ વર્ષે ન પડે તો એમ કહેવાય કે આ વખતે સારું કામ કર્યું। બ્રિજ બનાવ્યા લોકોના, બાકી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકંદરે સંતોષકારક નથી, બરાબર। અને ભ્રષ્ટાચારી અફસરો ઘણા પકડાણા ચાલુ વર્ષમાં, જૂના રિટાયર થયેલા ચાલુ આ તે, પણ જેટલા પકડાણા એના કરતાં હજી વધારે અંદર બેઠા છે, એટલે આ મુદ્દો પણ છે એમાં, બરાબર। ભ્રષ્ટાચારનો મુદ્દો છે તે ખૂબ જ મહત્વનો છે। વિકાસ થયો છે પણ તેની સાથે સાથે સુરક્ષાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, તેને લઈને પણ જે યોગ્ય થવું જોઈએ। તમે શું કહેશો, શું મહત્વના મુદ્દા છે? મારી દ્રષ્ટિએ રાજકોટમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે પાણીનો। છેલ્લા મને આઈડિયા છે ત્યાં સુધી 10 થી 15 વર્ષથી જે રાજકોટમાં પાણી આપવામાં છે, ખાલી માત્ર 20 મિનિટ જ, આખા દિવસમાં 20 મિનિટ જ પાણી આપવામાં આવે છે। તમે આની કમ્પેર પહેલાં જે ફેસિલિટી નહોતી, ખાલી ભાદર ઉપર ને આજી ઉપર નભવાનું હતું, પણ હવે તો તમે ભાદરની પાઇપલાઇન તમારા રાજકોટ સુધી પહોંચી ગઈ છે। તો શા માટે બીજા સિટી, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, મોટા સિટીમાં જે પાણીની ફૂલ ફેસિલિટી આપવામાં આવે છે, રાજકોટને શા માટે નથી આપવામાં આવતી? આના માટે સરકારે વિચારવું જોઈએ, કોર્પોરેશને વિચારવું જોઈએ, અને આમાં ત્વરિતપણે તાત્કાલિક આની અસર પાણી મળે, રાજકોટની પ્રજાને પૂરતું પાણી મળે એ પ્રમાણેની વ્યવસ્થા થવી જોઈએ। એટલે સાંસદ પાસે જે ગ્રાન્ટ આવે તે ગ્રાન્ટનો આ બાબતે પણ ઉપયોગ થવો જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે। દાદા, તમે આટલા વર્ષોથી રાજકારણ જોતા હશો, 5 વર્ષનું શાસન કેવું લાગ્યું અને કયા મુદ્દા મહત્વના રહેશે? 5 વર્ષના શાસનમાં રાજકોટનો વિકાસ ઘણો થયો, એમાં શંકા નથી, પણ એમાં રાજકોટના સાંસદનો એટલો બધો સક્રિય ફાળો નહોતો, પણ વિજય રૂપાણી અને કાર્યકરો જે છે કોર્પોરેટરના ને એ બધા, એણે રાજકોટના વિકાસમાં મુખ્ય ફાળો આપ્યો છે। શું માનો છો, કયા કયા કામો સારા કામો થયા, તમે શું માનો છો? અટલ સરોવર થયું, પછી રાજકોટ 2 થયું, પછી એરપોર્ટ થયું, એમ થયું, એટલે આ બધું વિકાસ તો થયો જ છે રાજકોટનો। તમે શું કહેશો, જો ઓવરઓલ વિકાસની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 5 વર્ષમાં કયા કામો થયા અને હજુ શું કામોની જરૂરિયાત છે? 5 વર્ષમાં કામ તો આ લોકોએ ઘણા ભાજપના હોદ્દેદારોએ કર્યા છે, અને જે મારા કલિન્સે કીધું કે અહીંયા રાજકોટની વાત કરીએ તો એમ્સ ને નવું એરપોર્ટ ને એ બધું થયું, પણ અમુક વસ્તુ ચૂકાઈ ગઈ છે કે સુરક્ષાની વ્યવસ્થા છે, ટ્રાફિકની સમસ્યા છે, આટલા પુલ ને આ બધું બન્યું હોવા છતાં હજી એ સમસ્યાઓનું નિરાકરણ નથી આવ્યું, એના તરફ ધ્યાન દેવું જોઈએ। રાજકોટને જે એમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, રેલવેની ડબલ લાઇન, આ જે ભેટ મળી છે તે ખૂબ જ અગત્યની ભેટ છે, તે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે કહી શકાય। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।